અભિમાનમાં ચકચૂર બનેલા મહિષાસુરને હું મારીશ. એમ કહે છે કે સ્ત્રી શું કરવાની હતી? સ્ત્રીને અબળા ગણનાર હે મંદ બુદ્ધિ મહિષાસુર, અબળા ક્યારે પ્રબળા બને ને એનું નક્કી નહીં સાહેબ. દેવતાઓને કહે છે કે હે દેવો, તમે નિર્ભય બની જાઓ, શાંત થઈ જાઓ, તમારું શ્રેય હું કરીશ. દનુના બે દીકરાઓ પ્રખ્યાત હતા. દનુ નામનો એક રાક્ષસ અસુર હતો અને એના બે દીકરાઓ રંભ અને કરંભ. રંભ અને કરંભ બે દીકરાઓ છે અને બે તપ કરે છે. કરંભ છે એ કરંભ જળમાં જઈ અને ભગવાનનું ધ્યાન ધરે છે. અને રંભ છે એ રંભ એક વૃક્ષ નીચે પંચાગ્નિને તપાવી અને એમાં બેસી અને તેઓ આનંદ કરે છે, એમાં એનો તપ કરે છે. બનવા સંજોગ બન્યું એવું કે જ્યારે કોઈ માણસ તપ કરે ને, મેં ગઈકાલના સત્રમાં વાત કરી હતી કે કોઈ માણસ તપ કરે એટલે સૌથી પહેલો જો કોઈને વાંધો આવતો હોય તો એ ઇન્દ્રને. કારણ કે નહીં કદાચ મારું ઇન્દ્રાસન માગી લેશે, મારું ઇન્દ્રાસન માગી લેશે તો શું થશે? એટલે ઇન્દ્રએ એક ભૂંડનું સ્વરૂપ ધારણ કરી જળમાં જાય છે અને જળમાં કરંભના બે પગ પકડી અને જળની અંદર એને મોતને ઘાટ ઉતારે છે. કરંભ મરાયો, સમાચાર રંભને મળ્યા. રંભ પોતાનું મસ્તક અગ્નિમાં હોમમાં તૈયાર થયો છે. એક હાથથી વાળ પકડ્યા, બીજા હાથથી ખડક પકડી પોતાનું મસ્તક જ્યાં કાપવા જાય ત્યાં ભગવાન સ્વયં અગ્નિ નારાયણ પ્રગટ થયા અને રંભને કહે છે, માગો રંભ, શું આપું તમને? અગ્નિદેવ પ્રગટ થયા અને રંભ રાજી થયો. અગ્નિદેવને નમસ્કાર કરતા કહ્યું, હે અગ્નિદેવ, તમે જો ખરેખર મને કંઈક આપવા જ માંગતા હોય તો મારી એક જ માત્ર ઈચ્છા છે કે ત્રણેય લોકમાં જેના નામનો વિજય થાય એવો એક દીકરો મને આપો. મારે એક દીકરાની જરૂર છે જેનું ત્રણેય લોકમાં, પાતાળ લોક, પૃથ્વીલોક અને સ્વર્ગલોક, આ ત્રણેય લોકમાં જેના નામની કીર્તિ ગવાતી હોય આવો દીકરો મારે જોઈએ છે. આવો પુત્ર મને આપો. અગ્નિદેવને તથાસ્તુ કહીને જણાવ્યું, તારી ઈચ્છા જરૂર સંપન્ન થશે, જરૂર તારી ઈચ્છા સંપૂર્ણ પૂર્ણ થશે. જે સ્ત્રી ઉપર તું મોહિત થઈશ, એ સ્ત્રી દ્વારા જે સંતાનમાં દીકરો આવશે એ તારો દીકરો આ ત્રણેય લોકનો અધિપતિ બનશે, ત્રણ લોકનો અધિપતિ થશે. ભલે. અગ્નિદેવ આશીર્વાદ આપીને નીકળી ગયા. આ બાજુ રંભ ચાલ્યો જાય છે અને રંભ હવે કામાતુર બન્યો અને એ કામાતુરમાં એની નજર એક ભેંસ ઉપર પડે છે. ભેંસ ઉપર એની કામાતુર વાળી નજર પડી અને એ ભેંસ સાથે સંયોગ થયો અને એ ભેંસના ઉદરની અંદર રંભનું સંતાન છે. બીજો એક પાડો આવે છે અને એ પાડો પણ ભેંસ ઉપર કામાતુર થયો. રંભ અને એ પાડાની સાથે બેનું યુદ્ધ થાય અને એ પાડાએ રંભને પોતાના શિંગ વડે ઉછાળી અને એને મોતને ઘાટ ઉતાર્યો. રંભ મરાયો. ભેંસ આગળ દોડતી જાય, પાછળ પેલો પાડો જાય છે અને એક વૃક્ષ નીચે યક્ષો બેઠા છે અને યક્ષો પાસે જઈને ભેંસ ઊભી રહી. પાડો એની પાછળ આવે છે. યક્ષોએ બાણ વર્ષા કરી અને પાડાને મોતના ઘાટ ઉતાર્યો. અને આ બાજુ ભેંસ છે એ પાડાથી બચી ગઈ. યક્ષો જ્યારે રંભને શબને લઈ અને એનો અગ્નિદાહ કરવા જાય છે ત્યારે એ શબ બળે એની મધ્યમાં થોડા સમયમાં વિચાર કર્યા બાદ જે પેલી ભેંસ છે એ સતી થવા માટે તૈયાર થઈ અને ભેંસ અગ્નિમાં બળી અને મરવા માટે પડે છે. અને જ્યારે એ અગ્નિમાં બળી મરવા પડી તો એ સમયે અગ્નિમાંથી એક દીકરો પ્રગટ થયો અને એનું નામ છે મહિષાસુર. અને એ મહિષાસુરે
ભગવાન બ્રહ્માનું આહ્વાન કર્યું, બ્રહ્માની ઉપાસના કરી. અને આ મહિષાસુર બ્રહ્માના તપ થકી એને વરદાનને મેળવ્યું હતું. બ્રહ્માજીને પ્રસન્ન કરીને બ્રહ્મા પ્રસન્ન થયા, કહે છે, કહો મહિષાસુર, શું આપું? તમારા તપથી હું પ્રસન્ન થયો, માગો. અને એ સમયે મહિષાસુર કહે છે, બ્રહ્માજી, તમે આપવા માંગતા હોય તો એવું મને આપો, મારું મૃત્યુ ન થાય, મને મરણનો ભય ન સતાવે. ભગવાન બ્રહ્મા કહે છે કે હે મહિષાસુર, જેનો જન્મ એનું મરણ, જેનું નામ એનો નાશ, એ સત્ય છે. એમાં કોઈનું નહીં ચાલે. મરવું પડશે એમાં નહીં ચાલે કોઈ. બીજું કંઈક માગો. અને એ સમયે ભગવાન બ્રહ્મા પાસે મહિષાસુર માગે છે કે એક કામ કરો, મારું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે થાય ને એવું મને વરદાન આપો. કારણ સ્ત્રી તો એક અબળા છે, સ્ત્રી મને શું મારવાની હતી. પણ મહિષાસુરને ખબર નથી કે સ્ત્રી ક્યારે અબળા બને અને ક્યારે પ્રબળા બને. સ્ત્રીમાંથી ક્યારે અબળામાંથી પ્રબળા બની જાય એની મહિષાસુરને ખબર નથી સાહેબ. કારણ નારી તું નારાયણી છે. નારી એક જલતી જ્યોત છે, પણ એ જ્યોતના રૂપમાં રહે ત્યાં સુધી જ્યોત થાય સાહેબ, ત્યાં સુધી પૂજાય. મારી વાતને સમજો. નારી એક જળતી જ્યોત છે, પણ જ્યોતના સ્વરૂપમાં હોય તો માણસ એને દંડવત કરે, એને પ્રણામ કરે. પણ પછી જો જ્વાળા બની જાય ને તો પછી બંબા બોલાવે, ફાયર બ્રિગેડ. માટે જ્યોતના સ્વરૂપમાં રહેવું, જ્વાળા ન બનવું. ઘરમાં કોઈ દીવો પ્રગટાવે તો કેટલો ગમે આપણને. ઘરમાં આગ લાગી હોય તો નકર એનું જ રૂપ છે. નારી નારાયણી છે સાહેબ. કોઈ સ્ત્રીના હાથે મારું મૃત્યુ થાય એવું મને વચન આપો, વરદાન આપો. બ્રહ્મા કહે છે તથાસ્તુ. અહીંયા દેવી ભાગવતની અંદર બતાવ્યું, મહિષાસુરે વરદાન મેળવ્યું, પણ વરદાનને મેળવીને શું કર્યું? દેવતાઓને અને ઋષિ મુનિઓને હેરાન કર્યા, ન કરવાના કાર્યો કર્યા. પૃથ્વી લોકને જીતી લીધું, પાતાળ લોકને જીતી લીધું. હવે મહિષાસુરને સ્વર્ગ જીતવાની ઈચ્છા થઈ છે. અને આમે આ દુનિયામાં સાહેબ એમ જ હોય ને, સાયકલ લેવાની ઈચ્છા થાય, સાયકલ થઈ જાય એટલે પછી ટુ વ્હીલ થાય, પછી 4 વ્હીલ, પછી ચાર્ટર્ડ પ્લેન. એક પછી એક ઈચ્છાઓ જાગૃત થતી જાય. મારું કહેવાનો ભાવાર્થ એમ અહીંયા મહિષાસુરને પણ ઈચ્છા જાગી કે મારે હવે સ્વર્ગને જીતવું, ઇન્દ્રને જીતી લેવો છે. પોતે ન ગયો, પોતાના સૈન્યને મોકલ્યું છે લડવા માટે. જો કે પહેલા તો એને સંદેશો મોકલ્યો ઇન્દ્રને કે તમે આ સ્વર્ગને છોડી અને પાતાળ લોકમાં ચાલ્યા જાઓ, અને જો તમારે સ્વર્ગ ન છોડવું હોય તો અમારા મહારાજ મહિષાસુરની આજ્ઞા છે, તમે અમારી સાથે યુદ્ધ કરો. મહિષાસુર સાથે યુદ્ધ કરવાની વાત આવી. ઇન્દ્રએ ત્યારે સામે જવાબ આપ્યો કે દ્વારપાળ જઈને કહી દે તારા એ પાડાના રૂપવાળા મહિષાસુરને કે સ્વર્ગ અમે આજે નહીં છોડીએ અને કાલે નહીં છોડીએ, યુદ્ધ કરવું હોય તો અમે તૈયાર છીએ. ભગવાન ઇન્દ્રાદિક દેવતાઓની આ વાણી સાંભળી અને સૈનિકે જઈ અને મહિષાસુરને સમાચાર આપ્યા. હવે મહિષાસુરને સમાચાર આપ્યા એટલે અભિમાનમાં મત બનેલો, છકેલો આ મહિષાસુર. અને આમ પણ એક દુનિયાનો નિયમ છે, તમને જ્યારે તમારી પાત્રતા કરતા કંઈક વધારે મળે ને એટલે માણસને અભિમાન આવે ને આવે સાહેબ.
પાત્ર કરતા વધારે મળે એટલે અભિમાન આવે. ભગવાનને એટલી પ્રાર્થના કરજો, ચોક્કસપણે માં દુર્ગાના ચરણમાં પ્રાર્થના કરજો કે હે ભગવાન, તમે જેટલું આપો ને, તમારે જે કાંઈ ધન દેવું હોય, દોલત દેવી હોય એટલી દેજો, પણ એક પ્રાર્થના અમારી એ છે કે એ ધન અને દોલતની હારે અભિમાન ન દેતા અમને અહંકાર ન દેશો. કારણ અહંકાર હોય એનું પતન નિશ્ચિત હોય છે. 10 માથાવાળા રાવણનું જો અહંકાર ન રહ્યું હોય તો આપણે તો એક જ માથું છે, આપણે બેય નથી. માટે અહંકાર ન કરશો, અભિમાન ન કરશો. મહિષાસુર અભિમાનમાં મદ બનેલો, છકેલો, પોતાના દ્વારપાળ એવા બિડાલનો એક અર્થ છે બિલાડો, જેને બિલાડાનું મોઢું છે. બિડાલને મોકલ્યો, તામ્રને મોકલ્યો, ચિક્ષુરને મોકલ્યો, જાવ તમે ઇન્દ્રને એના સ્વર્ગમાંથી હાકી કાઢો. વેદવ્યાસ મુનિ કથા કહે છે, જન્મેજય મહિષાસુરની આજ્ઞા પ્રમાણે એના સૈન્યને લઈ અને બિડાલ આવે છે. ઇન્દ્રાદિક દેવતાઓ સાથે એનું યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર બિડાલનો અને તમામનો પરાજય થાય, ફરી પાછા આવ્યા છે. અને જ્યારે એ પરાજય થયો અને પાછા આવ્યા ત્યારે વળી પાછો એક તામ્ર નામનો એનો અસુર સૈનિક છે. ભાગવતકાર એમ કહે છે, દેવી ભાગવતમાં લખ્યું છે કે તામ્રની અંદર એક સાથે 10,000 હાથીઓમાં જેટલું બળ હોય ને એટલું બળ એનામાં હતું. વિચાર તો કરો, 10,000 હાથીઓનું બળ એક માત્ર તામ્રમાં હતું. આમાં બહુ ભેદ ખોલ્યા છો, બહુ અદ્ભુત કથા દેવી ભાગવતની. તામ્રને મોકલ્યો છે, સૈન્યને લઈને આવે છે. સ્વર્ગની અંદર મારો મારો મારોનો જ્યાં હાહાકાર મચી રહ્યો છે, છતાં પણ એ સમયે મહિષાસુરના 2 સેનાપતિઓ બિડાલ અને તામ્ર દૈત્ય, આ 2 જ્યારે મૂર્છાને આધીન થયા અને પોતાનો પગ આ ધરતી પર પછાડીને મહિષાસુર પોતે હવે લડવા તૈયાર થયો છે. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ ને ઇન્દ્ર, ભગવાન શિવ, મહેશ, સૂર્ય, ચંદ્ર, યમ, કુબેર, આ તમામની સાથે હવે મહિષાસુર લડવા તૈયાર થયો છે. મહિષાસુરની હારે યુદ્ધ થાય છે. ભગવાન વિષ્ણુની સાથે ગદા યુદ્ધ થાય, ભગવાન શિવની સાથે ત્રિશૂળનું યુદ્ધ થાય છે, ભગવાન બ્રહ્માની સાથે યુદ્ધ થાય, પણ બધાની સાથે યુદ્ધ કરીને મહિષાસુર તમામ દેવતાઓને જીતી લે છે. ઇન્દ્રની પાસેથી એનો ઐરાવત નામનો હાથી લઈ લીધો, કામધેનુ નામની ગાય લઈ લીધી, ઉચસ્રવા નામનો ઘોડો લઈ લીધો. આ તમામ અસ્ત્ર શસ્ત્રને લઈ દેવો અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું ને એ યુદ્ધની અંદર હવે દેવતાઓ હાર્યા છે. મહિષાસુરની સામે દેવતાઓ હાર્યા છે અને એક આમ દુખી થઈ ગયા છે. દુખી થઈ અને માં દુર્ગાની ઉપાસના કરે, દર દર ભટકી રહ્યા છે. દર દર ભટકવાને લઈ, કારણ જ્યારે માણસ પોતાનું સ્થાન ગુમાવી બેસે ને, ક્યાં જાય માણસ? પોતાના સ્થાનોને ગુમાવી હવે શું કરે? બ્રહ્મા વિષ્ણુને કહે, વિષ્ણુ બ્રહ્માને કહે, વળી શિવને કોઈ કહે, કોઈ ઇન્દ્ર, યમ, વરુણ, સૂર્ય, ચંદ્ર, આ તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા છે. ભગવાન વિષ્ણુ પાસે આવી ભગવાન વિષ્ણુને કહે છે, પ્રભુ હવે આપ કંઈક કરો તો આપનાથી અમારું શ્રેય થશે. અને એ સમયે ભગવાન વિષ્ણુ કહે છે, દેવો એક કામ કરીએ, ચાલો આપણે તમામ લોકો, તમામ દેવતાઓ ભેગા થઈ અને મા દુર્ગાની ઉપાસના કરવા જઈએ. અને આ મા દુર્ગાની ઉપાસના કરવા માટે તમામ દેવતાઓ હવે રાજી થયા. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ,
કુબેર, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, નલ, કુબેર આ તમામ લોકો આવી અને હવે ભગવાન વિષ્ણુની હારે માં દુર્ગાની ઉપાસના કરવા માટે જાય છે. અને એ દુર્ગાની ઉપાસના કરવા માટે તમામ દેવતાઓ પ્રસ્થાપિત થાય. એક યજ્ઞશાળા બનાવી અને એ યજ્ઞશાળામાં તમામ દેવતાઓએ યજ્ઞ કુંડ બનાવ્યો. કારણ કે આજ સ્વયં કોની ઉપાસના કરવી? વિષ્ણુએ માર્ગ બતાવ્યો, આપણે યજ્ઞ કરીએ અને એ યજ્ઞ માં દુર્ગાનો યજ્ઞ, માં જગદંબાનું આરાધન કરીએ. કદાચ માં જગદંબા આપણને સહાય કરશે, એ દેવી શક્તિ આપણને સહાય કરશે. જય દુર્ગે જય કાલી કે માં, જય જય અંબિકે. જય દુર્ગે જય કાલી કે માં, જય જય અંબિકે. તમામ દેવતાઓ પર્વતની અંદર જઈ રમણીય ક્ષેત્રમાં માં જગદંબાની ઉપાસના માટે જાય છે, માં દુર્ગાની ઉપાસના માટે જાય છે. હે દેવો, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, યમ, ચંદ્ર, વરુણ પવિત્ર તીર્થ ક્ષેત્રમાં જઈ, પવિત્ર સ્થાનમાં જઈ તમામ દેવતાઓ સંસ્થાપ્ય થયા. તમામ દેવતાઓ બેઠા છે અને એ સમયે યજ્ઞકુંડની અંદર યજ્ઞ પ્રગટ થયો. અને આ દુનિયામાં મેં આગળના દિવસમાં કહ્યું હતું, સાહેબ તમે તમામ જગ્યાએથી હારી જાવ ને, આ એનું એક પ્રતીક જુઓ. કદાચ કોઈ માણસ ભગવાન શિવ પાસે જાય, કદાચ કોઈ માણસ ભગવાન બ્રહ્મા પાસે જાય, કદાચ કોઈ જીવ ભગવાન વિષ્ણુ પાસે જાય, કોઈ સૂર્યની ઉપાસના કરે, પણ આપણને દુઃખ પડે તો આપણે આ તમામ દેવોની ઉપાસના કરીએ. આ દેવતાઓને દુઃખ પડે ત્યારે શું કરે? અને ત્યારે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય એમ કહે છે કે જ્યારે દેવતાઓને દુઃખ પડ્યું ને ત્યારે એ કોની પાસે જાય? એ તો માત્ર એક આદ્ય શક્તિ પરાંબા જગદંબા પાસે ગયા છે. સાહેબ દુર્ગાની ઉપાસના કરી. હે જગજનની, હે રણચંડી. અને એ દેવતાઓ શબ્દમાંથી જા આમ તમારો ભાવ પ્રગટ થાય. દેવતાઓ યજ્ઞશાળાની અંદર બેઠા છે, ચારે બાજુ ગોઠવાઈ ગયા દેવતાઓ. અને હવે માં જગદંબાના પ્રાગટ્યની ઓર ભગવાન વિષ્ણુ માં દુર્ગાની પ્રાર્થના કરે કે હે જોગમાયા, હે જગદંબા, હે પરાંબા, હે આદ્ય શક્તિ, હે દુર્ગા, હે ક્ષમા, હે શિવા, હે ધાત્રી, હે સ્વધા, હે સ્વાહા. શું કહું સાહેબ? નંદિની નલિની મૈત્રા ઉમા ચ પશુવર્ધિની. હે માં, પશુ એટલે દૈત્ય. દૈત્યોને આપણામાં પશુ કીધા છે. દેવતાઓએ હજારો વર્ષ જ્યારે તપ કર્યું ને ત્યારે માતાજી પ્રગટ થયા હતા. એને પરસેવો વળી ગયા. એમને માં પ્રગટ નથી થયા. આને બિચારોને મને એમ થાય છે આ બેઠા બેઠા હોઈ નો જતા. એ જાગો દેવતાઓ, જાગો તમે. કોણ કોણ હુઈ જાય? ઇન્દ્ર હુઈ જા, બ્રહ્મા હુઈ જા, કોણ? સૂર્ય હુઈ જા. હે રાજુભાઈ, આ તો સૂર્ય જ હુઈ ગયો.
પણ એક વાત કહું સાહેબ, તમારી ભાષામાં હુઈ ગયા છે, મારી ભાષામાં તો એને સમાધિ લગાવી છે માં જોગમાયા માટે. મારી ભાષા તો એને સમાધિ કહે છે. હા, મેં તમને પહેલા દિવસે નહોતું કીધું કે આ દેવી ભાગવતની કથા એવી છે કે તમને હોતે સમાધિ લાગી જાય, સમાધિમાં તમે કોની માથે પડો એ નક્કી નહીં. અને એ સમયે હવે તમામ દેવતાઓ માં દુર્ગાની પ્રાર્થના કરે અને માં જગદંબાના ચરણારવિંદમાં એ પ્રાર્થના કરતા કહે છે કે હે માં, તમે અમને મુક્તિ આપો અને આ દુનિયાની તમામ ચેતનાઓને બસ એક માત્ર મુક્તિ આપવાનું કોઈ સ્થાન, કોઈ તત્વ, કોઈ ચૈતન્ય હોય તો હે માં એક જ સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ. હે માં, તું એક માત્ર શક્તિ છો કે તું અમને મુક્તિ આપે. એટલે ઋષિ મુનિઓ લખે છે યા મુક્તિ હેતુર વિચિંત્ય મહાવ્રતાત્વ મભ્યસ્ય સે સુનિયતે દ્રિયતત્વસારે મોક્ષાર્થે ભેર્મિનિભરે સ્તસમસ્ત દોષે વિદ્યાસી સા ભગવતી પરમાહિ દેવી. હે માં, તમે અમારી ઉપર કૃપા કરો અને તમે પ્રગટ થાવ. અને એ સમય બરાબર જ્યારે હવે બસ યજ્ઞમાં આહુતિઓ દેવા લાગી અને દેવતાઓ માં જગદંબાને પુકાર કરે કે હે માં, હવે તમે પધારો, હે માં તમે પધારો. અને એ સમયે તમામ દુદુંબી નાદ મંડ્યા વગડવા. બાકીના તમામ દેવતાઓ માં જગદંબાનું આહવાન થયું અને પુષ્પના ટોપલાઓ લઈને ઉભા રહ્યા છે. આકાશમાં પેલા દેવતાઓ પણ માં જગદંબાની સ્તુતિ કરે. આ જગતનો તમામ જીવ મહિષાસુરના દુઃખમાંથી મુક્ત થવા માટે માં દુર્ગાની પ્રાર્થના કરે અને ગાઈ રહ્યા છે. મળી આકાશ પાતાળ ધૂધરી અંબર નાગસુરા નરપાઈ નમે. મળી આકાશ પાતાળ ધૂધરી અંબર નાગસુરા નરપાઈ નમે. દિગપાલ દિગંબર આઠી ડુંગર સાથી સાયર તેણ રમે. નવનાથ અને નર 64 નારી હાથ સારી તેજ હરી. રવરાય રવેચી મુમાને ચી ચાણકને તી ચામુંડા. હે માં, એક પછી એક દેવતાઓ આહુતિ આપતા જાય. પોતાના શરીરમાંથી એક તેજપુંજ નીકળી અને યજ્ઞમાં જતું જાય. આમ કરતા કરતા અનેક દેવતાઓનું તેજપુંજ એમાં પ્રગટ થયું અને એમાં યજ્ઞમાંથી એક મહા તેજપુંજ પ્રગટ થયું. આ દેવતાઓની તો આંખો વિચાઈ ગઈ. કારણ એનું એક મૂળ કારણ છે, મેં આગળના દિવસમાં કહ્યું હતું કે એક જ્વાળામુખી નીકળે અને કદાચ આ જગતની તમામ અવસ્થાઓ સ્તંભી જાય. જે જગ્યાએ જ્વાળામુખી નીકળ્યું હોય ત્યાં સ્થાનમાં એ તમામ અવસ્થાઓ સ્તંભી જાય. તો વિચાર કરો, યજ્ઞમાંથી નીકળેલી એ મહાશક્તિના ગળાની અંદર 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરેલો હતો જગદંબાએ સાહેબ. 1 કરોડ જ્વાળામુખીનો હાર એ તત્વમાં સમાયેલો હતો. એટલે એકદમ તેજ પ્રકાશ ફેલાયો. દેવતાઓની આંખ બંધ થઈ, પણ બંધ આંખે પણ માં જોગમાયાની પ્રાર્થના કરે છે. ઓમ જ્યોતે પડંબા જોગદંબાયા દયાંબા ઈશ્વરી વદનમ ચળંબા ચંદબંબા તેજતંબા તો ખરી. હે માં, હે ज्योते प्रणम्बा जोगदम्बाया दयम्बा ईश्वरी वदनम चणम्बा चंदबंबा तेजतंबा तू खरी. ओते हताकम बेरहाकम वजेडाकम बहुमणि जगमाय परचो ठीक जाने रास यावर रमणी. जागो हे भवानी जागो, हे जागो 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 हे मैया जागो जागो. અને એ જ સમયે બરાબર એ મહા તેજ પુંજ જે પથરાયું
એ તેજ પુંજમાંથી એક સ્ત્રીના રૂપને ધારણ કરી અને માં જગદંબા પ્રગટ થયા. બોલીએ આદ્ય શક્તિ જગદંબા માત કી, આદ્ય શક્તિ જગદંબા માત કી, પરા અંબા માત કી. उठी अमर में कस कमर में तू समर ले चारणी, उठी अमर में कस कमर में तू समर ले चारणी, देता डगर में खड़ग कर में रणनगर में दारणी, जगमाया हो चौपते सीधे चढ़ी सोनल समाना व्योम भाड़ा खपर खाड़ा खड़े खड़े हे એક એક દેવતાઓએ પોતાના હાથમાં રહેલું એક એક આયુધ માં જગદંબાના હાથની અંદર આપતા જાય અને માં જગદંબાના ચરણારવિંદમાં પ્રાર્થના કરતા જાય છે. नवरात नवेली बनियल बेली भाव भरेली भवकेली अनहद भर खेली कमर कसेली सत साहेली सादेली हे नवरात नवेली बनियल बेली भाव भरेली भमकेली अनहद पर खेली कमर कसेली सत साहेली साधेली ओ बनी चंपक बेली मान भरेली सोड़ सजेली शणगारी चामुंडा चंडी गजा प्रचंडी असुर निकंडी अवतारी है. આજ બાપ કંપાલાની આ પાવન ધરામાં પવિત્ર તીર્થ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ શિવની સાથે માં શક્તિ પણ આજ અહીંયા પ્રગટ થવા જઈ રહી છે. આ ત્રણ શક્તિઓ અહીંયા બિરાજમાન થઈ છે. બ્રહ્માણી અહીંયા આવ્યા છે, માં ભગવતી શિવા આવ્યા છે અને સાથે સાથે માં મહાલક્ષ્મી પણ અહીંયા પધાર્યા છે. આજે આ ધર્મ મંચ ઉપર માં નવદુર્ગાનું આહવાન થશે. પણ ભાવ से 2 मिनट માટે તાલીઓ के साथ માં નવદુર્ગા को વધાવીએ. અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની જય જય હો અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની. માં જગદંબા જ્યારે પ્રગટ થયા, દેવી ભાગવત એમ કહે છે કે યજ્ઞકુંડમાંથી એક તેજપુંજ નીકળ્યું અને એ તેજપુંજ એટલે સિંહ ઉપર સવાર થઈ અને માં જગદંબા પોતે સ્વયં પ્રગટ થઈ છે. આજ 18 હાથ, વિચાર તો કરો બાપ, 18 હાથ વાળી નવ દુર્ગાના રૂપને એક રૂપ લઈને આવી. કારણ કે 9 ના 2 હાથ ગણો એટલે સાહેબના 18 હાથ થાય. નવ દુર્ગાના રૂપની અંદર એ મહા આજે એક જગદંબા બનીને આવી. શું કામે? જ્યારે જ્યારે આ ધરતી પર પાપી હોય ને એની નામના મંડે ને થવા, ત્યારે માની જ્યોત જગે. એટલે કવિ ગંગદાસ કોરાટ કહે છે, પાપીનું આપોત પ્રકાશે ચારે ઓર ઘોર ભાસે, ચારે ઓર પ્રકાશે ભાસે. પાપીનું આપોત પ્રકાશે ચારે કોર ઘોર ભાસે, તારે તારી જ્યોત પ્રકાશે ભવ્ય ભારત ખંડે, ભવ્ય ભારત ખંડે, ભવ્ય ભારત ખંડે. જય દુર્ગે જય કાલી કે માં જય જય અંબિકે,
હે જગ જનની હે રણચંડી જય જય ચામુંડે માં જય જય ચામુંડે માં જય જય ચામુંડે એક પછી એક દેવીઓનું આહવાન થાય સાહેબ, ચાહે મહાકાલી હોય, મહાલક્ષ્મી હોય યા મહાસરસ્વતી હોય. ओ रूपकार कालिका धारा सेना सहित तुम सहारा परिगाढ़ संसद पर जब जब भई सहाय मां तुम और तब तब. અને એ જ સમયે માં જગદંબાનું પ્રાગટ્ય થયું અને દેવતાઓ કહે છે કે માં બચાવો, અમને બચાવો. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે. બોલીએ નવ દુર્ગા માત કી, આદ્ય શક્તિ જગદંબા માત કી, ખોડિયાર માત કી, મહાકાલી માત કી, ચામુંડા માત કી, મહાલક્ષ્મી માત કી. દેવતાઓ માં જગદંબાના ચરણાર વિંદમાં જઈ અને પ્રાર્થના કરે કે હે માં, અમને બચાવો, અમારું શ્રેય કરો, અમારું કલ્યાણ કરો. અને ત્યારે એ જગદંબા મંદ મંદ હાસ્ય કરતા કરતા, જેના હોઠ લાલ ચોળ ભર્યા છે, જેના હાથની અંદર 18 હાથમાં આયુધો બિરાજે છે, 18 હાથની અંદર આયુધો બિરાજમાન છે, શોભી રહ્યા છે, દેદીપ્યમાન શંખ, ચક્ર, ગદા, ત્રિશૂલ, ખડગ, આ તમામના હાથની અંદર આયુધો. અને રૂપ તો સાહેબ જાણે સૂર્યના તેજને પણ પાછું પાડે ને એટલું રૂપ માં ભગવતી જગદંબાના આ શણગારમાં સજ્યું છે. દેવતાઓને કહે છે કે હે દેવો, તમે નિર્ભય બની જાઓ, શાંત થઈ જાઓ, તમારું શ્રેય હું કરીશ. અભિમાનમાં ચકચૂર બનેલા મહિષાસુરને હું મારીશ. એમ કહે છે કે સ્ત્રી શું કરવાની હતી? સ્ત્રીને અબળા ગણનાર હે મંદ બુદ્ધિ મહિષાસુર, અબળા ક્યારે પ્રબળા બને ને એનું નક્કી નહીં સાહેબ. અબળા અબળા રહે ત્યાં સુધી સારી છે, પણ અબળા જો પ્રબળા બની ને તો આ જગતને પણ પોતાના મુખની અંદર સમાવી લેવાની તાકાત એ પ્રબળા એ નારાયણીમાં સમાયેલી છે. કારણ 14 બ્રહ્માંડની ભાંડોદરી છે. આ 14 બ્રહ્માંડને જેને જન્મ આપ્યો છે. દેવતાઓ નિર્ભય બન્યા છે. અને એ સમયે માં જગદંબા મહાલક્ષ્મીનો અવતાર લઈ અને જ્યારે સ્વયં પોતે રણ મેદાનમાં જઈ અને એક સિંહ ઉપર બિરાજમાન થઈ અને અટાસ્ય કરે છે, જ્યારે માં જગદંબાએ અટાસ્ય કર્યું, દેવી ભાગવતમાં વેદવ્યાસ લખે છે કે જ્યારે માએ અટાસ્ય કર્યું ને તો આખી આ ધરતી હલબલી ગઈ સાહેબ, ભૂમંડળ હલબલી ગઈ. અને અટાસ્યનો એનો અવાજ માએ રણ મેદાનમાં હાસ્ય કર્યું અને એનો અવાજ મહિષાસુરના કાને પડ્યો સ્વર્ગની અંદર. મહિષાસુર પોતાના દૈત્યોને બોલાવીને કહે છે કે હે દૈત્યો, જાવ અને જોઈને આવો આટલું મારા રાજ્યમાં અટહાસ્ય કરનાર આ સ્ત્રી કોણ? આ કોણ છે? દેવતાઓ જ્યાં જાય છે અને એ સમયે દેવતાઓ જ્યાં જઈને જુએ તો ઓહો, આ તો એક લાવણ્ય સબર રૂપ અને આ કોઈ સ્ત્રી સિંહ ઉપર સવાર થઈને આવી છે. અને અટાસ્ય દૈત્યો આવીને કહે છે કે હે લાવણ્ય સબર રૂપ, હે સ્ત્રી, તું કોણ છો? ક્યાંથી આવી છો? શા માટે આવી છો? હે દાનવો, હું દેવોનો ઉદ્ધાર કરવા માટે આવી છું. મહિષાસુરે આજ્ઞા કરી હતી કે જાવ એને મારી પાસે લઈ આવો. દાનવરાજ આવીને કહે છે કે હે સ્ત્રી,
તારા હાથમાં આ શણગાર આ શસ્ત્રો નહીં, પણ તારા આ હાથ અમારા મહારાજના પગની સેવા કરવાના કામ આવે એવા છે. ચાલ અમારા મહારાજની પટરાણી બની જા અને 3 લોકની સ્વામીની બની જા. અને ત્યારે માં જોગમાયા જગદંબા એમ કહે છે કે હે મૂર્ખ, મને 3 લોકની સ્વામીની બનવાનો કોઈ અભરખાવો નથી. મને રાજ્ય કરવાના કોઈ અભરખાવો નથી, કોઈ અપેક્ષાઓ નથી. મને કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. અને એ સમયે માં જગદંબા કહે છે કે જા તારા દૈત્યને જઈને કહે કે જીવાની જો હે હામ, તો આ સ્વર્ગ અને પૃથ્વી લોક છોડી અને પાતાળ લોકમાં ચાલ્યા જાઓ, અને મરવાની તૈયારી હોય તો મારી સાથે યુદ્ધ કરો. હું યુદ્ધ કરવા તૈયાર છું, મારી સાથે યુદ્ધ કરો. દેવતા એ દાનવોએ આવી અને જ્યારે મહિષાસુરને સમાચાર આપ્યા, મહિષાસુર કહે છે કે જાઓ એને બંદી કરીને મારા રાજ્યમાં લઈ આવો, એને બંદીવાન બનાવી અને મારા રાજ્યમાં લાવો. અને એ સમયે એક પછી એક દૈત્ય જાય છે, પણ ભાગવતકાર એમ લખે છે કે બિડાલ ગયો એ મરાયો, તામ્ર ગયો મરાયો, ચિક્ષુડ ગયો મરાયો, અસીલોમાં ગયો મરાયો. એક પછી એક માતાજીએ એમને આ તમામ દૈત્યોને માર્યા છે. અને હવે સ્વયં પોતે મહિષાસુર પોતે આવ્યો છે. રણ મેદાનમાં આવી અને જગદંબાને કહે છે કે હે લાવણ્ય રૂપ, હે સબર સ્ત્રી, તું રૂપ રૂપનો અંબાર, પણ તારી પગની પેનીએ તારી બુદ્ધિ. અને ત્યારે માતાજી એમ કહે છે કે બુદ્ધિના બારણા તો હે મંદ બુદ્ધિ મહિષાસુર તારા બંધ થઈ ગયા છે, કે મેં આટલાનો સંહાર કર્યો છતાં પણ તું હજી જાગ્યો નહીં. આટલાનો સંહાર છતાં તું જાગ્યો નહીં. અને એ સમયે મહિષાસુરની હારે સૌ પ્રથમ માનું વાક યુદ્ધ થયું, એટલે શબ્દનું યુદ્ધ થયું. અને ત્યારબાદ જ્યારે માતાજી એની વાત ન માન્યા ત્યારે મહિષાસુર એની સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. અને એ યુદ્ધની અંદર હવે બસ બાણોની વર્ષામણી થવા, દેવતાઓમાં ભગવતી જગદંબાની સ્તુતિ કરે અને તમામ આ જગતનું તમામ ચૈતન્ય રૂપ માં જોગમાયાની સ્તુતિ કરે, ભગવાનને કહે છે ઉઠી અમર મેં, ओ उठी अमर में कसकमर में, नगर में दारणी देता डगर में, खड़ग कर में नगर में दारणी, जगमाय हरण होत गड़गड़, चौपते सीधे चढ़ी सोनल समाना, व्योम भाना खपर खाड़ा खड़े खड़े है बाहर. અને એ જ સમયે માં જગદંબાનું એકદમ વિકરાળ રૂપ થયું. માને જ્યાં સુધી ક્રોધ ન આવ્યો ને તો ભાગવતકાર એમ કહે છે કે દેવતાઓએ માને મધુ નામનો રસ પાયો છે, મધુ રસ પીવડાવ્યો. અને જ્યાં મધુ રસ પીવડાવ્યો ને તો માની આંખો એકદમ લાલ બની ગઈ, જાણે આંખોમાંથી અગ્નિ ઝરતો હોય. લાવણ્યમાંથી સાહેબ વિકરાળ રૂપ લઈ અને માએ હજી માં કઈ કરે ત્યારે પેલા એકમાત્ર જેની ઉપર માં આસન વિરાજમાન કર્યા છે એ માએ એક જે સિંહે એક ત્રાડ નાખીને તો આખું રણ મેદાન ધ્રુજી ગયું સાહેબ. માએ હજારો એવા બાણની વર્ષા કરી મહિષાસુરના સૈન્યને નાશ કર્યો. અને માત્ર એક હવે મહિષાસુર બાકી રહ્યો અને પાડાના રૂપવાળો થઈ ગયો, ભેંસનું રૂપ લીધું. અને એ સમયે મા જગદંબાનો સિંહ એની પાછળથી જ્યારે મહિષાસુરને પકડે, મહિષાસુરને પકડ્યો, પાડાનું રૂપ છોડીને જ્યારે ભાગવા જાય અને આ બાજુ દેવતાઓ ભગવતી માં જગદંબાની સ્તુતિ કરે છે. ओ ज्योते प्रणम्बा जुगतम्बा आद्यम्बा ईश्वरी वदनम जनम्बा तेजतम्बा तू खरी होके हकाकम बीरहाकम बजैडाकम बांधणी जगमाय पंचा रासयावड़ रमणी है माँ हे સૌ પ્રથમ આજ માં જગદંબાનું જ્યારે પ્રાગટ થયું, નવ દુર્ગા અહીંયા દેદીપ્યાન રૂપની અંદર અહીંયા પ્રગટ થયા છે.
મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે, પણ આ તમામને જેણે જેણે શણગાર્યા છે એમાં આપણા મંદિરની અંદર ભગવાનના શણગાર કરવાનો હોય તોય ભલે, કોઈ આવી પૂજાની તૈયારી કરવાની હોય તોય ભલે, અને ચાહે આવા કોઈ અવસરોની કોઈ તૈયારી કરવાની હોય તોય ભલે, એના માટે ભાનુબેન ગોસ્વામી અને સ્રવંતીબેન નાલા પારાજુ એને બે બહુ મહેનત કરી છે. એમની સાથે ઘણા યુવાન બહેનોએ પણ ખૂબ મહેનત કરી છે. એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબ, કે આ નવદુર્ગાના દર્શન આપણને એણે કરાવ્યા છે. આ ટ્રસ્ટી ગણો પણ આવું સુંદર સુંદર આયોજન કરે છે ને, એટલે આપણને આવા આવા સરસ મજાના ભગવત ચરિત્રો સાંભળવાની આપણને તક મળે છે. એ સમયે મને અહીંયા એક ચિઠ્ઠી આવી છે, એટલે જેનો આપણા મંદિરમાં ખૂબ એવો સહકાર એવા સુધીરભાઈ અને એમના પત્ની અખંડ સૌભાગ્યવતી શ્રીમતી જ્યોત્સનાબેન અહીંયા આજે હાજર છે, એટલે એમને પણ મારી વ્યાસપીઠ આવકાર આપે છે. બાપ પધારો, આપનું ધન સદૈવને માટે અવિરત વધતું રહે અને આપના દ્વારા આવા ધર્મ ક્ષેત્રમાં વારંવાર આપનો ઉદાર હાથ લંબાતો રહે અને આપના હાથથી ધર્મની અંદર વારંવાર દાન પેટે આપણી સંખ્યા અપાતી રહે ને ભગવાન તમારો ભંડાર ખૂબ ભરેલો રાખે, એવી માં જોગમાયાના ચરણોમાં પ્રાર્થના. બાપ, અને એ સમયે એક પછી એક બાણની વર્ષા કરી અને સામ સામે યુદ્ધ થાય. સિંહે બરાબર જ્યાં મહિષાસુરના પાડાના રૂપને પકડ્યો, પાડાનું રૂપ છોડીને ભાગ્યો, અને એ જ સમયે માં જગદંબા રણ મેદાનમાં સિંહ ઉપરથી ઉતરી અને મહિષાસુરને પકડી અને એકદમ જ્યાં ત્રિશુલ લઈ પોતાના પગ નીચે દબાવી અને એક ત્રિશુલના ઘાથી જ્યાં મહિષાસુરની છાતીમાં વધ કર્યો, મહિષાસુરનો વધ થયો અને માં જગદંબાના શરીરની ઉપર આ દિવ્ય તેજ ઉપર દેવતાઓએ આકાશમાંથી પુષ્પના ટોપલાઓની વૃષ્ટિ કરી. બોલીએ જગદંબા માત કી, આદ્ય શક્તિ પરાંબા માત કી, નવદુર્ગા માત કી.